નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતોમાં આપણે અત્યાર સુધી કેન્દ્રીકરણના સિદ્ધાંત સુધી વાત કરી છે. ત્યારબાદનો જે સિદ્ધાંત છે તે છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થયેલી હોવી જોઈએ. એકમમાં કામ કરતા દરેક કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉપરની સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સત્તાની રૈખિક સાંકળનો જે સિદ્ધાંત છે તે સિદ્ધાંત ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈને તળ સપાટીના કર્મચારી સુધી વણ તૂટેલો રહેવો જોઈએ. આ દરેક સપાટીએ સત્તા અને જવાબદારીની વહેંચણી થયેલી હોવી જોઈએ. સાથે સાથે એકમમાં કામ કરતા દરેક કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તેના ઉપરી તરીકે કોણ રહેશે, તેની સમકક્ષ રહીને તેની સાથે કોણ કામ કરશે અને તેના હાથ નીચે કોણ કામ કરશે. આ જે સાંકળ છે તે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ. તળ સપાટીએ જે પણ કામગીરી થાય છે તે અંગેના રિપોર્ટો એ ઉચ્ચ સપાટી તરફ જશે. ત્યારબાદનો જે સિદ્ધાંત છે તે છે વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુઓ પર ભાર મૂકે છે. એક તો માલસામાનની વ્યવસ્થા અને બીજું છે સામાજિક વ્યવસ્થા. માલસામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત અને કૌશલ્ય ધરાવતા કર્મચારીને તેના યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વ્યવસ્થાનો સિદ્ધાંત એ બે વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે. એક તો પહેલું છે માલસામાનની વ્યવસ્થા, એટલે કે જે પણ માલસામાન જે પણ વિભાગ માટે ઉપયોગ કરતા છે તેની વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાયેલી હોવી જોઈએ. એટલે કે ચોક્કસ જગ્યાએ ચોક્કસ માલસામાન ગોઠવાયેલો હોવો જોઈએ. સાથે સાથે સામાજિક વ્યવસ્થા એટલે કે યોગ્ય લાયકાતવાળી કૌશલ્યવાળી વ્યક્તિને પણ તેના યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. જે વ્યક્તિ પાસે જે પ્રકારની લાયકાત છે, જે કૌશલ્ય ધરાવે છે, જે કામગીરીમાં તેની આવડત છે તેને તે જ સ્થાને મૂકવો જોઈએ. સાથે સાથે કોઈ ચોક્કસ સ્થાન માટે તમારે કર્મચારીની ભરતી કરવી હોય તો તે અંગેની પણ એક વ્યવસ્થા ગોઠવાયેલી હોવી જોઈએ. ત્યારબાદનો જે સિદ્ધાંત છે તે છે સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલનની વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારી પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિચુત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરીને એકમમાં સમાનતા સ્થાપવા જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત હોય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તમારે તેમની પાસેથી કામ લેવું હોય તો તમારો જે અભિગમ છે વ્યવહારુ હોવો જોઈએ. દરેક વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એ અલગ અલગ હોય છે. એટલે કે અધિકારીઓએ કામ કરતા કર્મચારીઓ સાથે એક તો ન્યાયપૂર્ણ રીતે વર્તવું જોઈએ, એટલે કે કોઈ પણ કર્મચારીને ઓછું કે વધારે મહત્વ ન આપતા સમાન રીતે વર્તવું જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિગત કે રૂઢિચુસ્ત વલણની જગ્યાએ તમે અવૈદિક રૂપે વર્તન કરીને પણ એકમમાં સમાનતા સ્થાપી શકો છો. અહીંયા કર્મચારીનું જે સંચાલકો પ્રત્યેનું વર્તન છે એ વફાદારી, સંચાલકોનું વલણ, સંચાલકો દ્વારા સ્થાપવામાં આવેલી સમાનતા અને ન્યાય, જે ન્યાયનું જે પરિસ્થિતિ છે, ન્યાયની જે વ્યવસ્થા છે તેના પર આધારિત રહેશે. ત્યારબાદનો જે સિદ્ધાંત છે તે છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. હવે સ્થિર કર્મચારી ગણ એટલે કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ જે છે તે કાયમી અને સ્થિર પ્રકારના હોવા જોઈએ.
દરેક વખતે વારે વારે કર્મચારી તમારું એકમ છોડીને ચાલે જતો હોય તો તમારા ધંધાકીય એકમ માટે એ નુકસાનકારક બાબત છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ તો થાય જ છે અને સાથે સાથે ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની જે સ્થિરતા છે એ પણ ખૂબ મહત્વનો ફાળો આપી દે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા તો વધે જ છે, સાથે સાથે એનો મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. જો તમારે કાયમી કર્મચારી જોઈતા હોય તો કાયમી કર્મચારી માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા પણ એકમમાં થયેલી હોવી જોઈએ. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમ માટે કાયમી અને સ્થિર પ્રકારનું જે કર્મચારી ગણ છે એ એકમની મૂડી સમાન છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો તો વિકાસ થશે જ, સાથે સાથે એ વિકાસ જે થાય છે તેનો લાભ ધંધાકીય એકમને પણ મળે છે. લાંબો સમય જો ધંધાકીય એકમમાં કર્મચારી રહે તો તેનાથી અધ્યયન વક્રની અસર થવાને પરિણામે ઉત્પાદકતા વધે છે અને મજૂર ફેરબદલી દર ઘટે છે. અહીંયા મજૂર ફેરબદલી દર એટલે કે ધંધાકીય એકમના કર્મચારીઓનો એકમ છોડીને ચાલ્યા જવાનો દર. વિદ્યાર્થી મિત્રો, આ દર જેટલો ઊંચો રહેશે ધંધાકીય એકમ એટલું જ નિષ્ફળ જશે. માટે જ મજૂર ફેરબદલી દર એ નીચો હોવો જોઈએ. જો તમારે કાયમી પ્રકારના કર્મચારીઓ ધંધાકીય એકમમાં જોઈતા હોય તો તે માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા પણ એકમમાં થયેલી હોવી જોઈએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પહેલ વૃત્તિનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, સાથે સાથે તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમારા એકમમાં કામ કરતા કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ. એટલે કે ધંધાકીય એકમમાં કંઈક નવું કાર્ય કરવાની, નવું કાર્ય શીખવાની જે વૃત્તિ છે તે હોવી જોઈએ. સાથે સાથે કર્મચારીઓમાં આવી પહેલ વૃત્તિનો વિકાસ થાય તે માટે પણ સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. પહેલ વૃત્તિથી કર્મચારીઓ જે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તે શક્તિ જે છે કે કર્મચારીઓ જાતે કોઈ પણ પરિસ્થિતિમાં નુકસાન ન થાય તે રીતે તે પરિસ્થિતિનો સામનો કરી શકે, તેવા નિર્ણયો લઈ શકે આકસ્મિકતાની દ્રષ્ટિએ, તો તે માટે પણ તેવી તક એ ધંધાકીય એકમના સંચાલકોએ પૂરી પાડવાની રહેશે. તો જ કર્મચારીઓમાં નેતૃત્વ શક્તિ ખીલશે. ત્યારબાદનો જે સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો તે છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. એ ધંધાકીય એકમની સફળતાનો આધાર એ સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બનશે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જો ધંધાકીય એકમની સફળતા જોઈતી હોય તો સંચાલકો અને કર્મચારીઓના જે સંબંધ છે પરસ્પર તે સંવાદિતા ભર્યા હોવા જોઈએ. એટલે કે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના હોવી જોઈએ. સંવાદિતા ભર્યા સંબંધો એટલે કે વિદ્યાર્થી મિત્રો બંને પક્ષે સંતોષ હોવો જોઈએ. સંચાલકોને એ વાતનો સંતોષ હોવો જોઈએ કે તેના કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે અને કર્મચારીને પણ એ બાબતનો સંતોષ હોવો જોઈએ કે તેણે કરેલા કાર્યનું તેને પૂરતું વળતર મળે છે. આ વળતર મળી રહે તે પણ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો જ બંને પક્ષે સંવાદિતા ભર્યા સંબંધો સ્થાપી શકાશે. જો કર્મચારીઓ જૂથ બનીને એક સાથે રહીને કામ નહીં કરે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય છે એ સરળ બનશે નહીં. હેનરી ફયોલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપરયુક્ત યાદી એ અંતિમ યાદી નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો આજે સંચાલકો દર્શાવવામાં આવ્યા છે 14,
એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. સાથે સાથે આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાશે. તો વિદ્યાર્થીઓ, આ 14 સિદ્ધાંતો એ હેનરી ફેયોલ દ્વારા આપવામાં આવેલા સામાન્ય સંચાલનના સિદ્ધાંતો છે, જેના વિશે આપણે વાત કરી. ત્યારબાદ પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. પીટર એફ ડ્રકર એ 1909 થી 2005 સુધી પોતાનું પ્રદાન આપેલું છે. આ સમયગાળા દરમિયાન તેઓ એક પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ઉભરી આવ્યા. સાથે સાથે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર પણ હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત તે મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પીટર એફ ડ્રકરના સંચાલન ક્ષેત્રે પ્રદાનની વાત કરવામાં આવી છે, તે તમારા 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી સવાલો બની શકે છે. જેમ કે પીટર એફ ડ્રકરનો મુખ્ય પ્રદાન શું છે, તેમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત આવશે. ત્યારબાદ આધુનિક સંચાલનના પિતા કોણ છે, તો તે પીટર એફ ડ્રકર. આધુનિક સંચાલનના પિતા કોણ છે, તો પીટર એફ ડ્રકર આવશે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવા માટેની હિમાયત કોણે કરી છે, તો એનો જવાબ પણ આવશે પીટર એફ ડ્રકર. એટલે કે આ જે શોર્ટ નોટ છે તેમાંથી તમારા માટે 1 માર્કના સવાલો પૂછાઈ શકે છે. ત્યારબાદ એવું પૂછવામાં આવે કે માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન ક્ષેત્રે પ્રદાન કોનું છે, તો એ પણ પીટર એફ ડ્રકર આવશે. તેવી જ રીતે ધંધાકીય એકમના દરેક પાસાઓ અંગેની જે પણ આપણે અગાઉ વાત કરી, આ સિદ્ધાંતોની દરેક બાબતો તમારા માટે અગત્યની રહેશે. નમસ્કાર.